ખેડૂતની હમદર્દી નહીં સમજે. અત્યારે આખા વાવથરાજ તાલુકાના દરેક ખેડૂત ચિંતિત છે. પાણીનું વોટર ડેવલપમેન્ટ ઉપર આવ્યું છે, એને સરકારશ્રી દ્વારા એનો નિકાલ કરીને એની કાયમી વ્યવસ્થા કરવાની છે. કોઈ વિરોધ કરવાથી આ કામ થવાનું નથી. ખેડૂત બધા એક રહેશે, ખેડૂતોની એકતા હશે, સાથ સહકાર હશે. આગળ જે ભવિષ્યમાં પણ જે નહેરને રણ સુધી મોકલવાની ત્યાં પણ જમીન સંપાદન કરવાની આવશે. ખેડૂતને એકબીજાનો દુઃખ સમજી અને એકબીજાને મદદરૂપ થવાનું કામ છે. સરકાર પડખે ઊભી છે. વિરોધાભાસી વલણથી કે વિરોધાભાસી વલણ કરવાથી કોઈ ફાયદો નથી. આ પાણી પડી રહ્યું કઈ રીતે તમને નુકસાન થાય છે? આ પાણી અમારે 2015-17 ભયંકર નુકસાન થાય છે. ખેડૂતોને અનાજ પણ નથી થતું. ઘાસચારામાં ખેડૂતોને અત્યારે પૂરી તકલીફ છે. સરકારશ્રીનો અમે આભાર માનો છે કે આવી એક ગામમાં અમારે 40 ગાડીઓ ઘાસચારાની ઉતારી છે. એટલે અમારે ઘાસચારાની અત્યારે થોડીક શાંતિ થઈ છે. નકર ખેડૂત બહુ તકલીફમાં છે. એટલે ખેડૂતની કાયમી તકલીફ દૂર થાય એના માટે સરકારની અમારી રજૂઆત છે અને સરકારે ગંભીર રીતે આની વિચારણા કરી અને આ કાયમી પાણી નિકાલ થાય. ગમે ત્યાં પાણી થરાદ વાવ તાલુકાનો હોય, પાણી નિકાલ કરવા માટેની વ્યવસ્થા માટે સરકાર ગંભીર રીતે ચિંતિત છે.